શ્રાવણ માસ આવે અને હૃદયમાં ગાંઠ શાંતિનો અનુભવ થવા લાગે ત્યારે સૌથી પહેલાં યાદ આવે છે અરવલ્લી જિલ્લામાં આવેલું ધનસુરાનું પાવન તીર્થધામ ગઢી માતાનું ધામ. આ પાવન સ્થાનના મહંત શ્રી 1008 પૂરણ શરણદાસજી મહારાજનું સ્મિતમય અને શાંત ચહેરો આજે પણ હજારો ભક્તોના દિલમાં વસેલો છે. તેમના આશીર્વાદથી અને સંકલ્પથી આ તીર્થ સ્થળમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. દરરોજ સવારે 6 વાગે યજ્ઞ હવન થાય છે, જેમાં સૂકા મેવો, લવિંગ, શ્રીફળ જેવી શુભ સામગ્રીથી હવન કરવામાં આવે છે. અહીંનું વાતાવરણ ભક્તિભાવથી છલકાય છે. શ્રાવણ માસના મહંત શ્રીના સંકલ્પ અનુસાર 51 લાખ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે. ભક્તો પોતાના હાથેથી શિવલિંગ બનાવે છે, તેમનું પૂજન કરે છે અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક વિસર્જન પણ કરે છે. આ અવસરે આવેલ દરેક ભક્તને ભાવપૂર્વક પ્રસાદ પણ આપવામાં આવે છે. આધ્યાત્મિક શાંતિની પરખ કરવી હોય તો આ ભૂમિમાં તમારું મન ચોક્કસપણે શાંત થઈ જાય છે. અહીંની પવિત્રતા, ભક્તિભાવ અને સ્નેહભરી વાતાવરણ દરેકને આવકારે છે. ચાલો આપણે પણ શ્રાવણ માસના આ અવસરે ગઢી માતાના દર્શન કરી શિવલિંગ બનાવવાનો લાવો લઈએ અને પવિત્ર હવનમાં ભાગ લઈએ. આત્માને શાંતિ અને જીવનને આશીર્વાદ મેળવવાનો આ એક શ્રેષ્ઠ અવસર છે. ગઢી માતા ધામ ધનસુરા અહીંથી સ્નેહની શરૂઆત કરે છે.